હવે કેટલાક બાળકોમાં આપણે જોઈએ છે કે નાની ઉંમરથી જ એ લોકોના વાળ સફેદ થઈ જતા હોય છે અને આ જે થઈ રહ્યું છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે કે જે બાળકની એજ છે એજ કરતાં એની બાયોલોજિકલ એજમાં પ્રોસેસ ખૂબ જ ફાસ્ટ થઈ રહી છે. તો શું આની પાછળ શું કારણ જવાબદાર હશે? કેટલાક તો બાળકો એવા જોયા છે મેં કે માત્ર 2 જ વર્ષના હોય, હજુ તો એને કોઈ એવું ખાવા પીવામાં કે વિરુદ્ધ આહારમાં કે એની લાઈફસ્ટાઈલમાં કંઈ જ એવું નથી અયોગ્ય કર્યું, છતાં પણ એનામાં આવી રીતે જોવા મળે છે. તો આના માટે એક જ કારણ જવાબદાર છે કે અગર માતાએ પ્રેગ્નન્સી દરમિયાન કોઈ અસાત્મ્ય ખોરાકનું સેવન કર્યું હોય અથવા તો તે લોકોએ કપલ બંનેએ તે દરમિયાન કોઈ અસાત્મ્ય ખોરાક પ્લાનિંગ દરમિયાન કર્યું હોય તો એના રીઝન રૂપે પિત્તવર્ધક આહારના સેવનના લીધે પિત્ત ડોમેન થવાથી બાળકમાં વાળ ખાસ જલ્દી પાકી જતા હોય છે. આયુર્વેદમાં જે આ વાળ જલ્દી પાકી જાય છે એને પાલિત્ય કહેવામાં આવે છે અને પાલિત્યમાં ખાસ કરીને વાળ જલ્દી પાકી જતા હોય છે કે જે પાકવા જોઈએ, જે મેચ્યોરિટી 50 વર્ષ પછી જે વૃદ્ધાવસ્થાના સિમ્ટમ્સ જોવા મળે એના કરતાં જલ્દી જોવા મળે છે. બીજા કેટલાક રીઝનો આપણે જોઈએ છે કે આજકાલ જનરેશનમાં હવા, પાણી અને ખોરાક એ દરેક સેલને જીવંત રાખવા માટે જવાબદાર છે. તો આ બધાની ક્વોલિટીમાં ડિફોર્મિટી હવે આવી ગઈ છે. પાણી જોઈએ છે તો પાણીનું TDS હાર્ડનેસ છે એ ખૂબ જ હવે રૂટિનમાં જે પાણી વાપરીએ છીએ એમાં વધી ગયું છે. એટલે કે પાણીની એસિડિકતા, pH વેલ્યુ ડાઉન જવાના લીધે એસિડિકતા વધી ગઈ છે. હવે એ જ આરઓવાળું પાણી અથવા તો રૂટિન પાણી આપણે રેગ્યુલર રૂટિનમાં પીવા રૂપે, નાવા રૂપે કે હેર વોશમાં ઉપયોગ કરી રહ્યા છીએ અને એના લીધે પણ ખાસ કરીને પાણીમાં જે પ્રદૂષણ આવ્યું છે એના લીધે પણ ખાસ કરીને વાળ સફેદ થઈ રહ્યા છે. બીજું, આહારમાં ખોરાક જોઈએ છે કે પ્રાણિક ફૂડ હવે લોકોનું રહ્યું નથી. જે કહેવામાં આવ્યું છે કે સાત્વિક ફૂડ જે બોડીના દરેક સેલને રીજનરેટ કરે, જેમ કે આપણે જોઈએ છીએ કે જીવંતામાં જે ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે કે પછી પલ્સીસ છે, કઠોળ છે, ફણગાવેલા કઠોળ છે, સીડ્સ છે કે જેનો રૂટિનમાં ઉપયોગ થવો જોઈએ એવો ફૂડના ઉપયોગની બદલે ખાસ કરીને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ ફૂડ કે જે નોન પ્રાણિક ફૂડ છે જેમાં કોઈ ન્યુટ્રિશન વેલ્યુ નથી, માત્ર કેલરી ને કેલરી જ છે. તો તમે કેલરી ઇન્ટેક કરો છો તો તમારા બોડીના દરેક સેલ, એમાં ખાસ કરીને હેર માટે જે જરૂરી છે ન્યુટ્રિશન, એ ન્યુટ્રિશન તો ઉપલબ્ધ થવાના જ નથી. એટલે એક કારણમાં એ પણ જોવામાં આવ્યું છે કે લાઇફસ્ટાઇલ એ ખૂબ જ મેઇન ફેક્ટર છે અને લાઇફસ્ટાઇલ જે આજકાલ બદલાઈ રહી છે એના લીધે પણ એડોલેશન પિરિયડ ખૂબ જ ફાસ્ટ ચાલી રહ્યો છે અને જલ્દી વૃદ્ધાવસ્થા તરફ વ્યક્તિ જઈ રહ્યું છે. બીજું એક રીઝનમાં જોઈએ કે લાઇફસ્ટાઇલ ખૂબ જ કોમ્પિટેટિવ ને સ્ટ્રેસફુલ થઈ ગઈ છે અને સ્ટ્રેસના લીધે કેટલાક હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થઈ રહ્યા છે કે જે આપણે જોઈએ છે કે થાઇરોઇડ પ્રોબ્લેમ, ઇન્સ્યુલિન્સ રેઝિસ્ટન્સ એ બધા પ્રોબ્લેમના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર ક્રિએટ થઈ રહ્યા છે. બીજું, ઓટો ઇમ્યુનિટિક ડિસીઝ પણ બહુ જ ક્રિએટ થઈ રહ્યા છે કે વ્યક્તિની સંવેદનશીલતા ખૂબ જ નબળી પડતી જઈ રહી છે. બીજું એક રીઝન ખાસ જોઈએ કે સેડેટરી લાઇફસ્ટાઇલ, કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી લાઇફસ્ટાઇલમાં કે જે દરેક બોડીના સેલને એક્ટિવ કરે. તો એક્ટિવિટી ન હોવાના લીધે પણ કેટલાક પ્રોબ્લેમો ક્રિએટ થઈ રહ્યા છે કે જેના લીધે બાળકો જલ્દી મેચ્યોર થઈ રહ્યા છે અને એને ચિંતાનો વિષય બની રહ્યો છે. તો આ બધા એક મેઇન કોઝિસ રહ્યા કે જેના લીધે વાળ સફેદ થઈ રહ્યા છે. તો હવે આપણે જોઈએ કે આ વાળ સફેદ અટકાવવા માટે આપણે શું કરી શકીએ. તો પહેલું તો અગર કોઈ પણ કપલ પ્રી પ્લાન કરી રહ્યું છે તો પોતાની લાઇફસ્ટાઇલ જુએ છે કે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ છે તો લાઇફસ્ટાઇલને વ્યવસ્થિત બનાવવા પોતાની પ્રકૃતિને અનુરૂપ ડાયટને ફોલો કરે અને પોતાનું બોડીનું શોધન કરે પંચકર્મ દ્વારા અને પછી પ્લાનિંગ કરે જેથી એ મેન્ટલ અને ફિઝિકલ સારી રીતે હેલ્ધી બાળક લઈ શકે. બીજું, માતા પ્રેગ્નન્સી દરમિયાન પણ કોઈ અસાત્મ્ય ખોરાકનું સેવન ન કરે કે જેનું પરિણામ બાળકને ભોગવવું પડે. ત્રીજો પોઈન્ટ છે કે જે બાળકો છે એને પ્રોપર ન્યુટ્રિશનવાળું ફૂડ પ્રોવાઈડ કરો કે જેમાંથી ખરેખર સારા સેલ જનરેટ થાય, નહીં કે બાળકોને તેની જીદને, હઠને માન આપી અને
એને અસાત્મ્ય ફૂડ આપો, જેમ કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ ફૂડ, કે જે ટેમ્પરરી પ્લેઝર ને હેપીનેસ આપે છે પણ લોંગ ટર્મ માટે બચ્ચાને નુકસાન જ કરી રહ્યું છે. એ ખાસ કરીને ફેમિલી અને માતાએ સમજવું જરૂરી બનશે. બીજું ફેક્ટર છે કે ડિહાઇડ્રેટ ફૂડ, એટલે ઘણા દેખાદેખીના લીધે સોફ્ટ ડ્રિંક પીતા હોય છે કે પછી બીજું બી ટી, કોફી વારે વારે રિકરન્ટ સેવન કરતા હોય છે. તો એની જગ્યાએ જે નેચરલ જ્યુસી ફ્રૂટના જ્યુસ છે કે બટર મિલ્ક છે કે શેરડીનો રસ છે કે જે ખરેખર બોડીને ન્યુટ્રિશન આપે છે, એવા ફૂડનું બાળકને ઇન્ટેક કરાવો. બીજું સૌથી અગત્યની વસ્તુ કે હેર જે છે એ અસ્થિ ધાતુનું મલ છે, એટલે કે અસ્થિ ધાતુનું મલ હોવાના લીધે જેટલા કેલ્શિયમના સારા સ્ત્રોત છે એવી પ્રોડક્ટ અને પ્રોટીન બેઝની પ્રોડક્ટ બાળકોને ઉપયોગ કરાવો કે જેથી હેર સારી ક્વોલિટીના થઈ શકે. બીજું જે આપણે ધ્યાન રાખવાનું છે કે હેર સફેદ ન થાય એના માટે નોન કેમિકલ વસ્તુનો ઉપયોગ. જોઈએ છે કે અત્યારે મેક્સિમમ લોકો દેખાદેખીમાં જઈને કેમિકલ્સવાળા શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છે, સાબુનો ઉપયોગ કરી રહ્યા છે, બહુ બધી પ્રોડક્ટ જેમ કે કન્ડિશનર ને બધાનો ઉપયોગ કરી રહ્યા છે, પણ આનાથી બચવું જરૂરી છે. લોંગ ટર્મ માટે એ વસ્તુ હાનિકારક છે, એટલે વિધાઉટ કેમિકલ વસ્તુનો ઉપયોગ રાખે અને પોતાને અંદરથી સારા બોડીના સેલ જનરેટ થાય એના માટે થોડું બાળકોને મેડિટેશન, પ્રાણાયામનો ઉપયોગ કરો અને એને ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરો. ખાસ કરીને જ્યારે આવી વસ્તુ હોય છે ત્યારે ફિઝિકલ એક્ટિવિટીમાં શીર્ષાસન, સર્વાંગાસન, પશ્ચિમોત્તાનાસન એવા આસનો કે જેમાં હેડ પર વધારે બ્લડ સર્ક્યુલેશન ફ્લો જાય કે જેથી હેર ગ્રોથ થવામાં અને હેરને સારી ક્વોલિટીના બનવા માટે હેલ્પફુલ થઈ શકે. બીજું, તમે દિવસમાં 2 ટાઈમ ગાયના ઘીનું નશ્ય કરી શકો. નશ્ય એક બેસ્ટ ઉપાય છે કે જે વાળને સફેદ થતાં અટકાવે છે અને જે વાળ સફેદ થઈ ગયા છે એને પાછા મૂળ સ્થિતિમાં લાવે છે. અને આ એટલા માટે કે જો બચ્ચાઓની એજ નાની છે તો તમે પાછા રિવર્સ થઈ શકો છો. તો આ એક ઉપાય જરૂરી છે કે પ્રોપર ડાયટ આપો, પ્રોપર લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપો અને જે લાઇફસ્ટાઈલ છે એ લાઇફસ્ટાઈલને પ્રોપરલી મેનેજ કરો કે જેથી જે વાળ હેર ગ્રોથ અત્યારે વ્હાઇટ થઈ ગયો છે એ પાછો રિવર્સ થઈ શકે અને બાળકનું રસાયણ થઈ શકે. નમસ્કાર.